તો વડોદરામાં વાઇસ ડીન દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલાનો આરોપ છે. ત્યારે બરોડા મેડિકલ કોલેજની આ ઘટના છે, જેમાં વિદ્યાર્થીનીઓના હાથ પકડી બીભત્સ હરકત કરતા હોવાના આક્ષેપ મૂકવામાં આવ્યા છે. ત્યારે આ ગંભીર આરોપ બાદ વાઇસ ડીન પ્રોફેસર ડૉક્ટર અમોલ ભાવેનું નિવેદન સામે આવ્યું છે. તો છેલ્લા 28 વર્ષથી અહીં સેવા આપું છું અને ક્યારેય આવું બન્યું નથી તેવું તેમણે જણાવ્યું છે. ત્યારે આવી ફરિયાદથી મને આશ્ચર્ય થાય છે તેવું પણ તેમણે જણાવ્યું. ત્યારે તમામ મારા દીકરા દીકરી જેવા છે, તેમના માટે હું આવું વિચારી પણ ન શકું તેવું તેમણે જણાવ્યું છે. ત્યારે તપાસ કમિટી સામે મેં જવાબ રજૂ કર્યો છે અને કમિટીના હેડ બહાર હોવાથી નિર્ણય આવ્યો નથી તેવું નિવેદન તેમણે આપ્યું છે. સાચે આ રીતે કોઈ જ રીતે મારા તરફથી છેડતી કે હું કંઈક રોંગ ઇન્ટેન્શન્સથી એમને અડક્યો એવું કોઈ દિવસ આજ દિન સુધી મેં કર્યું નથી. હમણાં પણ કોઈ જ એવા ઇન્ટેન્શનથી કે કશું જ નોટ એટ ઓલ. આ ફર્સ્ટ ટાઈમ એટલે આવું કોઈ ફર્સ્ટ ટાઈમ કોઈ આવું કીધું ને હું પણ પોતે એ વાતથી વિચલિત જ થયો છું કે આવું પણ કંઈક. અને સ્ટુડન્ટ્સને એ પણ લાગ્યું, સ્ટુડન્ટ્સે બીજું કોઈક સ્ટુડન્ટ્સ એટલે કે એમને બીક પણ લાગે મારી પોસ્ટથી કે એ રીતે. હવે મને સાચે આ વાતનું તો આટલા વર્ષોથી હું આ કામમાં છું, સ્ટુડન્ટ્સ ડીન રહ્યો 5-6 વર્ષ, આ પોસ્ટ પર છું. એટલે હું આવી વાત કરું તો 2012-13 કે ત્યારથી હું આ બધા કામમાં ઇન્વોલ્વ છું. કોઈ દિવસ સ્ટુડન્ટ મારથી ગભરાયા હોય આવું જાણીને તો અમુકને હસવું આવ્યું કે મારથી કેમ ગભરાય.